નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આજે ગુજરાત સહિત ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સંગમ 4 રસ્તા પાસે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સંગમ 4 રસ્તા, વાડવાડા, કુંભારવાડા, ફતેપુરા 4 રસ્તા, અડાનિયા પુલ 4 રસ્તા, ચાંપાનેર, માંડવી, એમજી રોડ, રામેશ્વર મંદિર પૂર્ણાહુતિ થનાર છે. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ સભ્યો સાથે સનાતની હિન્દુ ભાઈઓ જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના સંતપર પ્રખંડમાંથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંગમ 4 રસ્તાથી કુંભારવાડા થઈ, ફતેપુરા થઈ, ચાંપાનેર ગેટ થઈ, માંડવી ગેટથી રાજરાજેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ થશે એમજી રોડ પર. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ નિર્વાણ દિવસે છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા 40,000 અબોલા પક્ષીઓ માટે બાઉલ વિતરણ સાથે સેવા યજ્ઞની પૂર્ણાહુતિ કરી. હિન્દુત્વ સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ચાલી રહેલા એક વિશિષ્ટ સેવા યજ્ઞની આજે ગરિમાપૂર્ણ પૂર્ણાહુતિ કરી હતી. ગત 19 ફેબ્રુઆરીએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયંતિથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલા પશુ-પક્ષીઓ માટે કુલ 40,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મુજમોવડા ખાતે આયોજિત અંતિમ ચરણના કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડના અધ્યક્ષે જણાવ્યું કે ઉનાળાના આકરી ગરમીમાં મૂંગા જીવોને પાણી મળી રહે તે હેતુથી આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ વ્યાપક પ્રસિદ્ધિને કારણે વડોદરા નાગરિકે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. લોકોએ સ્વયંભૂ આગળ આવી પોતાની જવાબદારી સમજી આ કુંડાઓ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા શિવાજી મહારાજની પુણ્યતિથિને જીવનદાનના કાર્યો કરી તેમના સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સફળતા પાછળ શહેરના જાગૃત નાગરિકો અને મીડિયાના સહયોગનો આયોજનનો લાભ માન્યો હતો. આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજનો નિર્વાણ દિવસ એટલે છત્રપતિ શિવાજી મહારાજ 3 એપ્રિલ 1680ના દિવસે આ ભૂમિને છોડીને ગયેલા હતા અને એક ઉમદા વિચારો છોડીને ગયેલા હતા. સ્વરાજ્યની ચળવળ, રાષ્ટ્રવાદનો વિચાર, ગૌરક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક એવા ઘણા બધા વિચારો છત્રપતિ શિવાજી મહારાજ છોડી ગયેલા હતા. એન્વાયરમેન્ટના વિષયો છોડી ગયા હતા અને તેને આગળ વધવાનું કામ ધર્મરક્ષક સંભાજી મહારાજે બી બહુ સારી રીતે કર્યું ને ત્યાર પછી ઘણા બધા વીરોએ એમના વિચારોને આગળ વધારેલા હતા. 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત થયેલી હતી અને 3 એપ્રિલ એટલે આજે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી વડોદરા શહેરના વિવિધ જગ્યા પરથી જે બાઉલ વિતરણ થયું તે આપે લોકો સુધી પહોંચાડીને લોકોમાં જે જાગૃતતા આવી છે તો આ જાગૃતતા લાવવાનો પ્રયત્ન અમે કર્યો પણ પહોંચાડીને યશસ્વી કરવાનો શ્રેય આપના શ્રોતાઓને જાય છે, આપની મીડિયાને જાય છે કે જેઓએ પોતાનું ઉત્તરદાયિત્વને સમજ્યું અને લોકો બાઉલ લઈ જઈને પોતાના આંગણે અને ધાબે મૂકીને ફોટો મોકલે છે અને કહે છે કે અમે બી આ જાગૃતતામાં જોડાયા છે. તે માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા ક્રાંતિકારી વિચારોમાં સદૈવ આપ આગળ રહો અને લોકો પાસેથી આવી પ્રેરણા આપીને કામ કરાવો એવી હું આપના તરફ એક જ આકલ કરું છું. વડોદરા શહેરમાં ફરી મારામારીની ઘટના સામે આવી. કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 પક્ષો વચ્ચે અથડામણ. વૃંદાવન 4 રસ્તા પાસે આવેલ ગાર્ડનમાં થયો વિવાદ. ક્રિકેટ રમવાની બાબતે બોલાચાલી બાદ મામલો બગડ્યો. બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ. મારામારી દરમિયાન એક વિડીયો પણ સામે આવ્યો. વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બંને પક્ષોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે મારામારીની ઘટનાઓ વધારો થતો જાય છે. કઈ આગળ શું બનાવ બન્યો, કોના દ્વારા મારામારી કરવામાં આવી?
મને તો યાદ નહીં નામ, પણ એક સરદારજી એવા કોઈ છે, મારા છોકરાને માર્યો એટલે મેં જોવા ગયો ત્યારે તો મને બી પકડી ગયો મારે. કેટલા લોકો હતા કમ સે કમ તારું ટોળું હતું, વાડિયામાં બી 10 જણા હતા અને એ લોકોના બી 15 માણસો હતા. આખું વાડિયાના બધા માણસો થયા જ હતા અને મને મારા છોકરાને અને પેલા બેનપણીઓ વચ્ચે એમને બધાને વ્યવસ્થિત મારે. તમારા છોકરાને ક્યાં ક્યાં બાજુ મારવાનું, શાનાથી મારવાનું? એટલે હાથમાં અને છાતી પર બેટેરી એ મારેલા છે. કેટલા લોકો હતા મારવામાં? મારા અમે ખાતા 3-4 જણ તો મારવા વાળા જ હતા, બાકી બધા પકડવાના બધા ઉભા હતા વાડિયા વાળા. શું માંગ છે? એ બચી જતું હતું પોલીસ ફરિયાદ કરી તમે? કરી કયા પોલીસ સ્ટેશનમાં? કપૂરાઈ. શું માંગ છે તમારી હવે? બસ એ જ ખાલી કે ભાઈ હવે અમને ન્યાય મળે. આવી જાય નહીં તો લોકો ધમકી આપે છે કે કાલ તમે બહાર નીકળશો ને તો તમને એ નહીં કરો. તમારું નામ શું છે? યોગેશ. દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેક્ટની શ્રી રામકૃષ્ણ એરપોર્ટ ગ્રુપનું પ્રોત્સાહન. સચ વિચાર તે તુરંત ક્રિયાશીલ બનાવો. અપ દીવો ભવ, તમારો દીવો તમે જાતે જ બનો. રાજેશભાઈ ઢોળકિયાએ કહ્યું. લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા પધારેલ શ્રી રામકૃષ્ણ એરપોર્ટ પરિવાર, રાકેશભાઈ દોઢાડિયા સહિતના મહાનુભાવોનો હર્ષ ઉલ્લાસની સત્કાર કરતા વિદ્યાર્થીઓ લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા પરિસરમાં મહાનુભાવોના આગમન થતાં વરખંડ તાળીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિક્ષણના હિમાયતી વતન પ્રેમી ગોવિંદભાઈ ધોળકિયાની દૂરદેશી એ રાકેશભાઈના વિઝલની હેઠળ આજે આદર્શ પોતિકા ગામમાં શાળાના આત્મારામ સમર્થ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા પ્રોત્સાહન માટે પધારતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. અપ દીવો ભવની શુભેચ્છા સાથે રાકેશભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે જ્ઞાન પ્રત્યે વ્યક્તિની ઉન્નતિની પ્રથમ સીડી છે. બધા દાનમાં શિક્ષણ પાછળ કરેલ દાન સર્વોત્તમ છે. અન્નદાન ક્ષણિક તૃપ્ત કરે છે, જ્યારે વિદ્યાદાન વ્યક્તિનું સમગ્ર જીવન તૃપ્ત કરે છે. આ વિદ્યા પર કર મૂલે સાથે મહાનુભાવોના વ્યક્તિત્વમાંથી શુભેચ્છુકો રચ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર દુધાળા પ્રાથમિક શાળા પરિવાર તેમજ BRCCR SMC પરિવારની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મહાનુભાવોના આગમનને વિદાય સુધી સ્વયં શિસ્ત, સમયબદ્ધતા, એકાગ્રતા, સ્વચ્છતા જેવા અનેક ગુણથી અમિટ છાપ છોડી જતી દુધાળા પ્રાથમિક શાળા પરિસરના ઉત્તમોત્તમ આચરણથી મુલાકાતીઓ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રાકેશભાઈ ધોળકિયાએ પોતાની ગામ દુધાળાની પ્રાથમિક શાળામાં આવી ખૂબ આત્મિક ભાવથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કલામ ઇનોવેટિંગ સ્કૂલ 3 શિક્ષકોને સ્કૂલ ભેટમાં આપી કલામ રત્ન એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ અમેરિકા કલામ ઇનોવેટિંગ સ્કૂલ દ્વારા 3 શિક્ષકોને સ્કૂટર ભેટ આપી કલામ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શાળાના 3 કર્મનિષ્ઠ શિક્ષકો તેમજ દિવસ રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા શિક્ષકોને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ રૂપે અર્પણ કરી તેમના પરિવારનો ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોના નિસ્વાર્થ પરિશ્રમને આ રીતે માન્યતા આપવાની આ પહેલ માત્ર અનોખી જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આ સમગ્ર શિક્ષકોના પરિવારજનોમાં આનંદ, ગૌરવ અને લાગણીનો અનોખો સમિશ્રમ જોવા મળી રહ્યો છે. અનેરો મહાનુભાવોએ પણ શિક્ષકોના યોગદાનને સરાહનાત્મક અને આ પ્રકારના પ્રોત્સાહનાત્મક પગલાં શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહેમાનો અને વાલીઓના ગર્વ અને પ્રેરણાની લાગણી પસરી હતી. શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ અનોખો પ્રયત્ન દરેક માટે યાદગાર બની રહ્યો હતો. આ રીતે કલામ કલરવ માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ નહીં પરંતુ પ્રેરણા, સંસ્કાર, માનવતા અને શિક્ષણ પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીઓથી સરોબર એક અનોખો અને જીવંત અનુભવ બની રહ્યો છે, જે લાંબા સમય સુધી સૌનો
હૃદયમાં અંકિત રહી શકે. હું શાળા અને સંસ્થાનો ખૂબ જ આભારી છું કે જેને અમને આવી અમૂલ્ય ભેટ આપી છે, કે જે ઘણા ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્ન હતા કે આવવા જવામાં ઘણો ટાઈમ જતો હતો અને રોડ પર વ્હીકલ મળે ના મળે, પણ એમને અમારી લાગણીને ધ્યાનમાં રાખીને અમને એક અદ્ભુત ભેટ આપી છે. એના બદલ આખી સંસ્થાનો, શાળા પરિવાર ડાયરેક્ટરનો ખૂબ ખૂબ આભાર. આજરોજ ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલ કે જે અમારું બીજું ઘર કહી શકાય, અને અમને ખૂબ આનંદની લાગણી છે કે એન્યુઅલ ફંક્શન જે અમારો સૌથી મોટો તહેવાર ગણાય એમ તો કલામ કલરવ, અને ત્યારે અમને 3 શિક્ષક મિત્રોને, હું, મારા સહકર્મી અર્જુનભાઈ અને રીનાબેન, કે જેમને સંસ્થા પરિવાર વતી છે એ કામ જોઈને અને શિક્ષકોની રીનાબેન અર્જુનભાઈની નિષ્ઠાને જોઈને છે સંસ્થા દ્વારા એક ઈવી બાઇક જે છે એમને આપવામાં એવું ખરેખર ખૂબ આનંદની લાગણી થાય છે. કારણ કે ક્યારેય વિચાર્યું ન હોય આવું કે ભાઈ તમને કોઈ સંસ્થા જ્યાં તમે કામ કરો છો આવો ત્યાંથી પ્રતિસાદ તમને મળે. એટલે ખાસ બોર્ડ ઓફ ડિરેક્ટર જયભાઈ, ચેતનભાઈ, તમામ શિક્ષકો, મારા માતા પિતા અને ખાસ સંસ્થાના વિદ્યાર્થીઓ જેણે મને અહીંયા સુધી પહોંચાડ્યા છે, અને અર્જુનભાઈ અને રીનાબેન વતી પણ હું અત્રે સંસ્થાનો અને સૌ કોઈનો છે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. મને તો આજે આમ બહુ આનંદ થયો કે હું ઘરે હતી ત્યારે ભાઈનો ફોન આવ્યો કે સાહેબને કંઈક કામ છે. એટલે મને એવું થયું કે શું એટલું બધું કામ હશે, પણ આ જ્યારે જોયું ત્યારે તો મને આમ અંદરથી કંઈક ઉમળકા આવ્યા કે ઓહ, આ તો મને બહુ સરસ ભેટ આપી સાહેબ. આજે એવા સ્કૂલની અંદર પહેલો વહેલો આવ્યો છું અને મને આજે કાર્યક્રમ જોઈ અને બહુ જ સારું લાગ્યું છે. હું પણ એક ક્ષણે નોકરી જ કરું છું, પણ આ જે કાર્યક્રમ જોયો બાળકોનો અને જે સાહેબોની લાગણીને તે જોઈ એ બધું ખૂબ ખૂબ ગદગદ થયો છું, અને આવા નવા કાર્યક્રમની અંદર હાજર રહેતો રહું એવી મારી અભિલાષા છે. જય હિન્દ. કલામ ઇનોવેટિવ પરિવાર તરફથી મને આજે ખૂબ સરસ ભેટ મળી છે, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા કર્મચારીઓ છે એ પોતાનો અગત્યનો સમય ફાળવીને કાર્ય તો કરતા જ હોય છે, પરંતુ અમે કંઈ કાર્ય કર્યું એ કંઈ વિશેષ નહોતું, છતાંય અમારા સાહેબ શ્રી જયભાઈ કાસોટિયા અને ચેતન સર પટેલ છે હવે વિશેષ નોંધ લઈને અમને આ ભેટ આપી, એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ખૂબ ખૂબ આભાર. જય સાહેબે ભેટ આપી તો એ અમારી દીકરીને. ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલના 3 શિક્ષકો, કર્મનિષ્ઠ શિક્ષકો કે જેમણે દિવસ રાત જોયા વગર વિદ્યાર્થીઓની અને સંસ્થાની સેવા કરી છે અને ભારતનું આવનારી ભાવિ ઘડવા માટે ખૂબ મહેનતથી, ખંત અને સમય આપેલો છે, એવા 3 શિક્ષકોનું કલામ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ 3 શિક્ષકોના પરિવારનું સન્માન કરીને આ 3 શિક્ષકોને ઈવી સ્કૂટર શાળા તરફથી ભેટ આપવામાં આવ્યું. લગભગ શિક્ષણ જગતની અંદર બનતી આ પહેલી ઐતિહાસિક ઘટના છે કે શિક્ષકોના પ્રત્યેની સંવેદનાને લીધે અમે એમને પુરસ્કૃત કર્યા અને એમને ઈવી સ્કૂટર આપેલું છે. વાહન વ્યવહારની અંદર પડતી તકલીફ, પેટ્રોલ પુરાવાની મુશ્કેલીઓથી નિરાકરણ આવશે અને શિક્ષક સ્વમાનભેર ઈવી સ્કૂટરની અંદર શાળાએ આવશે તેવા પ્રયત્નો શાળાની સમગ્ર ટીમ અને સંચાલકો દ્વારા કરવામાં આવ્યા. દરેક જગ્યાએ શિક્ષકોનું આવું સન્માન થવું જોઈએ અને શિક્ષકોને કંઈક ને કંઈક એમની મહેનત પ્રમાણેનું વળતર પગાર સિવાયનું મળતું રહેવું જોઈએ. એના માટે અમે સતત તત્પર છીએ અને આવનારા ભવિષ્યની અંદર પણ મેક્સિમમ આ રીતે શિક્ષકોને અમે એપ્રિશિએટ કરતા રહીએ અને પુરસ્કૃત કરતા રહીએ એવી અમારી યોજના છે અને આશા છે. આભાર.
જામનગર શહેરની જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પરિષદમાં પરમાત્મા ટ્રસ્ટ સુરતના મહાનુભાવોનું આગમન મંદિરમાં મૂર્તિ સમક્ષ કરેલ પ્રાર્થનાના સમાંતર ક્ષણભરની અબોલા જીવોની સેવા ઉત્તમ છે. ભરતભાઈ માગુકિયાએ કીધું. જામનગર શહેરમાં જીવદયાનું રૂડું કાર્ય કરતી સંસ્થા નંદી શાળા પરિષદમાં સુરતની પરમાત્મા ટ્રસ્ટ સંસ્થાનના અગ્રણીઓ પધારતા ઉષ્માભર્યો સત્કાર કર્યો હતો. જીવદયા નંદી શાળામાં આશ્રિત બળદોની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. નંદી શાળામાં આશ્રિત બળદોની વ્યવસ્થામાં લાલન પાલન અને સેવા સારવારના પ્રત્યક્ષદર્શી બની પરમાત્મા ટ્રસ્ટ સુરત દ્વારા ભરતભાઈ માંગુકિયાએ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે કલાકો સુધી મંદિરમાં મૂર્તિ સમક્ષ પ્રાર્થનાના સમાંતર અબોલા જીવોની ક્ષણ ભરની સેવા ઉત્તમ છે. જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પ્રત્યે આભાર પ્રગટ કરી સંસ્થા પરિષદમાં દરેક સુવિધા નિહાળી સંસ્થાના સ્વયંસેવકોની દૂરંદેશીની સરાહના કરી હતી. અંકલેશ્વરમાં ભાજપની સાયન્સ પ્રક્રિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા ઉમેદવારની સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી. આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ભાજપ ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે. નિરીક્ષકોની એક પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ પેનલમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે. નિરીક્ષક મંડળ 1 એપ્રિલ અંકલેશ્વર નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોએ અલગ અલગ સાંભળ્યા હતા, જ્યારે બીજી એપ્રિલે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ઉમેદવારોની સેન્સ બીજા દિવસે લેવાશે. દાવેદારોએ પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીવતાની સંભાવનાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાય પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. નમસ્કાર. ચૌધરીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે અને આજે અમારા પ્રદેશમાંથી અમારા નિરીક્ષક શ્રી ઈશાનભાઈ સોની દાહોદથી, મયુરભાઈ સુથાર ખેડાથી અને નરેન્દ્રભાઈ સોની ગોધરાથી જેઓ સેન્સ પ્રક્રિયા લેવા માટે અહીં આવ્યા છે. આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે. અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો. ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે. દરેક મંડળની
દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે સૌ ઉમેદવારોને શુભેચ્છા. અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ કોઈ એક ઉમેદવારને તાલુકામાં જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને ઉમેદવારોના જોશ એમને એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું. અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું. અને કટિબદ્ધતા સાથે દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના જીતે એના માટે કમર અને ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું. અને આટલું જ કહી મારી વારીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. માંજલપુરના ઐતિહાસિક પીપલિયા હનુમાન મંદિર હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. માંજલપુર સ્થિત પૌરાણિક શ્રી પીપળિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલા ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ અને શુક્લાજીના માર્ગદર્શન હેઠળ જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે 10 કલાકે દાદાને ભાવપૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. બપોરે 12 કલાકે ભક્તો દ્વારા કેક કાપી જન્મોત્સવ મનાવશે અને બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા પણ યોજાઈ હતી. નોંધનીય છે કે લાકડા અને ગેસના બોટલની અછત જેવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ટ્રસ્ટી મંડળને ભારે જહેમતથી લાકડા પર રસોઈ તૈયાર કરવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે યોજાનાર ભવ્ય મહાપ્રસાદમાં આશરે 35 થી 40 હજાર ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષો પહેલા ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ ચમત્કારી મંદિરે આજે પણ દાદાની અખંડ મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન શ્રી હનુમાન દાદા 11મો રુદ્ર મહાદેવનો અવતાર ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે. આ અમે માંજલપુર ખાતે શ્રી પીપળિયા હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રંજીત પેટ્રોલ પંપ પાસે આવેલું છે. આ બહુ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે. આપને સમગ્ર ખબર હશે એક વખતે આ મંદિર અંદર ભૂગર્ભમાં ઉતરી ગયું હતું અને આ મંદિરની મૂર્તિ અખંડ રહી હતી. ત્યારથી ભગવાન હનુમાન દાદા તમામ ભક્તોને ચમત્કારો આપે છે, તમામની મનોકામના પૂરી કરે છે. અમે અમારા ટ્રસ્ટી શ્રી હીરાભાઈ ભરવાડ, બલભદ્રસિંહ બાપુ, અમે શુક્લાજી આ બધા દ્વારા અમે આ વખતે મહાભંડારાનું આયોજન રાખેલ છે. સવારના અમે ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. બપોરે હમણાં સવારે 10 વાગે હનુમાનજીને ધ્વજા ચડાવી હવે સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો છે. ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા હમણાં બપોરે 12 વાગે હનુમાનજીનો જન્મોત્સવ કેક કાપીને ઉજવશે. ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા છે. સાંજે 6 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. અમે અત્યારે આપણી કપરી પરિસ્થિતિમાં પણ લાકડાઓમાં ગેસના બોટલોની ખૂબ સમસ્યા હતી છતાં અમારા ટ્રસ્ટીશ્રીઓએ મહા મહેનત કરી અને લાકડાઓમાં પણ રસોઈ બનાવી ભગવાનનો પ્રસાદ અમે તૈયાર કર્યો છે બધા ભક્તોએ. અને એ પ્રસાદ 35 થી 40 હજાર વ્યક્તિ જમી શકે પ્રસાદ ગ્રહણ કરે એટલું આયોજન અમે રાખેલ છે. તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ આવો, દર્શન કરો દાદાનો, જન્મોત્સવ મજાઓ અને મહાપ્રસાદી આરોગો. ભગવાન હનુમાન દાદા તમામનું કલ્યાણ કરે, તમામની મનોકામના પરિપૂર્ણ કરે એ હનુમાન દાદાને, પીપળિયા હનુમાન દાદાને મારી ખૂબ ખૂબ પ્રાર્થના. જય સિયારામ. આજરોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો દ્વારા કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન દાદાના આશીર્વાદ મેળવી આવનારી ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી. આજે હનુમાન જયંતિની સૌપ્રથમ હું સર્વને શુભેચ્છા આપું છું. સાથે આજે દાદાના દર્શન કરીને હું મહિલા પ્રમુખ ભાવિશા પરમાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર, આજે અમે તમામ જે ઉમેદવારો છે એ લોકોએ ત્યાં દર્શન કરીને આજથી અમે લોકો અમારું પ્રચાર માટે શરૂઆત કરી રહ્યા છે.
જી મુખ્ય બાબતો કઈ છે કે તમારે પ્રજા સુધી પહોંચાડવી પડશે, પ્રજા તમારી સાથે સંકળાઈ શકે છે? ડેફિનેટલી અમે બી એક સામાન્ય ફેમિલીમાંથી આવીએ છીએ અને એ સામાન્ય ફેમિલીના પ્રોબ્લેમ જે 30 વર્ષથી વન સાઈડ જે શાસન ચાલ્યું છે ને એના ભોગ અમે બી બનેલા છે. આજે આપણું જે સુંદર વડોદરા હતું એ વડોદરામાંથી ખડોદરા બન્યું, ખડોદરામાંથી આવે તો ભુવાનગરી બની ગઈ છે. તો હવે પ્રજાનો જે બી એ લોકોની ડિમાન્ડ છે, જે પ્રોબ્લેમ અમે ફેસ કર્યા છે, જે પ્રોબ્લેમ પ્રજાએ ફેસ કર્યા છે, એ જ પ્રોબ્લેમને લઈને તો આજે આ પક્ષ આવ્યો છે પબ્લિકની સેવા માટે અને પબ્લિકના માટે કામ કરવા માટે. શું નામ છે આપનું? ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આજે વડોદરા શહેરમાં આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તમામ ઉમેદવારો આજથી શુભારંભ કરીએ છીએ અને પ્રચારનો શુભારંભ કરી અને આવનાર દિવસોમાં અમે સારા વોટથી જીતીએ એવી શુભેચ્છા સાથે અમે દાદાના આશીર્વાદ લીધા. આવનારી ઇલેક્શન મુખ્ય એજન્ડા શું રહેશે? મુખ્ય એજન્ડા વડોદરા શહેરના જે કૌભાંડો અને કૌભાંડો સિવાય વડોદરાના વિકાસમાં જે રોકાવટ બનતા કામો, અટકેલા કામો એને પૂરા કરવા માટેનો મારો મુખ્ય ઉદ્દેશ. સામાન્ય જનતાની જરૂરિયાત પૂરી પાડી શકશો તો? સામાન્ય જનતાની સુવિધા પૂરી પાડવા માટે જ અમે ઊભા થયા છે અને 30 વર્ષથી એક હતું શાસન જે ચાલી રહ્યું છે તેની અંદરથી લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પુકારી ગયા છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જનતાનો ભરોસો કેવી રીતના જીતશે? લોકો સુધી પહોંચીને, લોકોના કામો કરીને. એટલે આજથી તમે લોકો સુધી પહોંચો? આજથી ચાલુ કરીશું અમે. બધા જ વોર્ડમાં જવાનો છો? મોટા ભાગે. શું નામ છે આપનું? કૌસ્તુભ ભટ્ટ, પ્રમુખ વડોદરા શહેર. કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર સ્થિત ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના કાલાઘોડા સ્થિત ઐતિહાસિક શ્રી પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પૂજારી રિંકુ મહારાજના જણાવ્યા અનુસાર આજે સવારે મહાપૂજા અને અન્નફ્રૂટ ધરાવવામાં આવ્યા હતા. સાંજે 7 કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને રાત્રે 9 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી રવિવાર 5 એપ્રિલના રોજ બપોરે 12:30 કલાકે ભવ્ય જાહેર ભંડારો યોજાશે. ટ્રસ્ટી મંડળ અને પૌરાણિક પરિવાર દ્વારા તમામ ભક્તોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવપૂર્ણ આમંત્રણ પાઠવ્યું છે. જય શ્રી રામ. આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી પંચમુખી હનુમાનજી દાદાનો જન્મોત્સવ વડોદરામાં આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કાલાઘોડા પાસે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર તમે સાક્ષાત દાદા અહીંયા વિરાજમાન છે જોઈ રહ્યા છો. સવારથી આજે દાદાનો અહીંયા ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાનને અલગ અલગ પ્રકારની પ્રસાદી, ફળ ફળાદી અને ચોકલેટથી માંડીને અલગ અલગ બુંદી, ગાંઠિયાનું વિતરણ, ઘણું બધું વિતરણ અહીંયા રાખવામાં આવેલું છે. અને સવારે દાદાની મહાપૂજા થઈ, શહેનાઈ વાદન થયું. સાંજે બરોબર 7 વાગે દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ થશે. તે બાદ રાત્રે 9 વાગે પ્રિતેશભાઈ પટેલનું સુંદરકાંડ રાખવામાં આવેલું છે. અને તારીખ 5 રવિવારના રોજ આજના હનુમાન જન્મોત્સવ નિમિત્તેનો જાહેર ભંડારો બપોરે 12:30 થી 3:30 વાગે રાખવામાં આવેલો છે. તો વડોદરાના બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ દાદાના આજે વિશેષ એવા ઉત્સવમાં દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું. મારું નામ છે રિંકુ મહારાજ. અમે સમસ્ત પૌરાણિક પરિવાર અહીંયા દાદાના સેવામાં વર્ષોથી સેવા કરતા આવીએ છીએ. બધા ભક્તોને નમ્ર વિનંતી દર્શનાર્થે પધારવું. જય શ્રી રામ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.